ओम स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै श्री सद्गुरुभ्यो नमः। पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानि। बोल श्री मोवेश्वर महादेव की जय। वाछराडादानी जय। द्वारिकाधीश की जय। हरसिद्धि मात की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव महादेव। आइए घड़ी तो घड़ी के लिए प्रभु नाम संकीर्तन करिए। ओम शिव ओम शिव परात्पराः शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो योम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर। हे शिव शंकर भवानी शंकर।
उमा महेश्वर तव शरणं गावो उमा महेश्वर तव शरणं गावो यों शिव परा परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परा शिव ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओमकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं गावो ओंकारा शिव तव शरणं यस्यांके च विभाति भूधर्षता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करा पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मंत्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोल श्री मोहेश्वर महादेव की जय। वाछरा डाडानी जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव। आइए परमात्मा ना गुण गाइए। जय हो। श्री हरिम परमानंदम उपदिष्टारमेश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमाम्यहम्। મોવેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન કરીએ। વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ। હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન કરીએ। દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ। આપ સર્વના હૃદય કમળમાં વિરાજમાન આત્મ સ્વરૂપ પરમાત્માને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ।
દિવ્ય કથા, દિવ્ય લીલા, દિવ્ય ચરિત્ર, ઈશ્વરની આ સુંદર કથા છે, જેની અંદર મહાદેવના દિવ્ય ચરિત્રોના વર્ણન કરવામાં આવ્યા છે, મહાદેવની દિવ્ય કથાઓના વર્ણન કરવામાં આવ્યા છે. તમારું પૂરું થાય પછી કહેજો, આપણું ચાલુ કરીએ ત્યાં સુધી આપણું વિરામ રાખીએ. મહાદેવના દિવ્ય ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં મહાદેવના વિવિધ જાતના અવતારોનું વર્ણન થયું છે. મહાદેવના વિવિધ જાતના પૃથ્વી ઉપરની લીલાઓ છે એનું વર્ણન થયું છે. એમાંનો એક અવતાર છે નંદીશ્વર અવતાર, કે જેની કથાનું આપણે ગઈકાલે શ્રવણ કર્યું. શિલાદના પુત્ર તરીકે પરમાત્મા પૃથ્વી ઉપર પધાર્યા, નંદી તરીકે જગવિખ્યાત થયા અને નંદી તરીકે જગવિખ્યાત થઈ અને આપણી સમક્ષ લીલા કરી છે. શિલાદ મહાતપસ્વી છે, ખૂબ યજ્ઞ કરે છે, યજ્ઞમાં પારંગત છે. યજ્ઞમાં પારંગત એવા જે શિલાદ છે એને આંગણે પરમાત્મા મહાદેવ પુત્ર બનીને વધારે છે. શિલાદ તપસ્યા કરે છે અને મહાદેવ પ્રસન્ન થાય છે અને મહાદેવને કીધું છે કે મારે અયોની જ પુત્ર જોઈએ છે, અને એ અયોની જ જે પુત્ર છે એના આશીર્વાદ આપતા મહાદેવજી કહે છે, અને આ જગતમાં અયોની જ તો કેવલ અને કેવલ મહાદેવ જ હોઈ શકે, એના સિવાય બીજું કોઈ ના હોઈ શકે. જય હો. મહાદેવજી પ્રાર્થના આપે, વરદાન આપે છે. યજ્ઞશાળાની અંદર જ્યાં શિલાદે પ્રવેશ કર્યો છે, પુત્રના રૂપની અંદર એક બાળક પ્રદાન થયું છે. પુત્રના રૂપમાં જ્યાં બાળક એને પ્રદાન થયું છે, એ બાળક સુંદર દેદીપ્યમાન હતું, અને દેદીપ્યમાન અને સુંદર જે બાળક હતું એ બાળક શિલાદે હાથમાં લઈ ખૂબ આનંદિત થયો, અને આનંદિત થયો એટલે એનું નામ નંદી એમ રાખવામાં આવ્યું. નંદી એવું નામ પડ્યું છે. સુંદર લીલા. મિત્ર વરુણો આવ્યા છે, બંનેએ શિલાદને એવું કીધું છે કે સાંભળો, તમારો પુત્ર બહુ જ્ઞાની છે, મહા તેજસ્વી છે, પણ એનું આયુષ્ય બહુ ઓછું છે. આ વાતને જ્યાં શિલાદે સાંભળી, શિલાદ દુઃખી થયા. નંદીને મોકો મળી ગયો કે પિતાના દુઃખને ધ્યાનમાં રાખી અને એને સમજાવવા માટે થઈ હું વનમાં તપસ્યા કરવા માટે વયો જાઉં, મહાદેવનું ભજન કરવા માટે વયો જાઉં, મારું પણ કામ થઈ જાય ને પિતાનું કામ થઈ જાય. ભજન કરી ભગવાનને પ્રસન્ન કરીશ, અને ભગવાન જેવા પ્રસન્ન થશે એટલે પ્રસન્ન થશે એની પાસેથી હું વરદાન માંગીશ, અને એ વાતને હું મારા પિતાને જણાવતો જાઉં. પવિત્ર ચર્ચા છે. શિલાદ રાજી થયા. નંદી તપસ્યા કરવા જાય છે, મહાદેવનું ભજન કરવા જાય છે, અને મહાદેવના દરબારમાં સ્થાન પ્રાપ્ત કરે છે. નંદીની કથા એ બાદ સુંદર રીતે ભૈરવા અવતારનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ભૈરવા અવતાર જે છે એ કથા એ ખૂબ પવિત્ર અને ખૂબ સુંદર કથા છે. ભૈરવ એ મહાદેવની દિવ્ય એવી કથા છે કે જેની અંદર પવિત્ર ભાવથી સમજાવવામાં આવ્યું છે
કે ભૈરવ એ મહાદેવનો પૂર્ણ અવતાર છે. ભૈરવ તરીકે જ્યારે અવતારને ધારણ કરે છે અને એ ભૈરવ તરીકે અવતારને ધારણ કર્યા પછી જે આ જગતની અંદર દૃષ્ટો છે એ દૃષ્ટોને મહાદેવજીના ભૈરવ તરીકેનો જે અવતાર છે એ ભૈરવ એને સજા કરે છે. ભૈરવ અવતારનું જે વર્ણન છે એમાં થોડી ચર્ચાઓ કરવામાં આવી છે અને એમાં એમ જણાવ્યું છે કે એક વખત બ્રહ્મા એ સુંદર રીતે ચર્ચા કરી રહ્યા હતા અને બ્રહ્મા એ પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરી રહ્યા હતા. સુંદર બ્રહ્માએ લીલા કરી પરમ બ્રહ્મને પ્રાપ્ત કરવાની મહેનત કરી છે, તપસ્યા કરી છે. અદ્વિતીય અવિનાશી એવા પરમાત્માને જ્યાં પ્રાપ્ત કરવા માટે બ્રહ્માએ સુંદર લીલા કરી છે. બ્રહ્મા પોતાના એમ કહેવાય છે કે એક વખત બ્રહ્માજીને ભગવાન વિષ્ણુએ આવીને અથવા તો એવું કહીએ કે બીજા અન્ય કોઈ દેવતાઓ છે એ બધાએ આવીને એક વખત એને પૂછ્યું છે કે સાંભળો બ્રહ્માજી, પરમ બ્રહ્મ કોણ છે એના વિશેનું થોડું જ્ઞાન આપો. પરમ બ્રહ્મ કોણ છે? અને આપણે કોઈ વ્યક્તિને મહાન વ્યક્તિ વિશે પૂછીએ કે આમાં આ ગામમાં મહાન માણસ કોણ, આપણે સામાન્ય માણસ તરીકે લાંબા ગામમાં હું હમણાં 6 મહિનાથી રહેવા આવ્યો અને કોક આવીને મને એમ પૂછે કે લાંબા ગામમાં વિદ્વાન અને મહાન માણસ કોણ, હું બીજાનું નામ દઉં કે મારું નામ દઉં? પેલા તો હું એમ જ કહું કે હું મહાન છું, હું વિદ્વાન છું. એમ બ્રહ્માને કોઈ આવીને એમ કીધું કે પરમ તત્વ કોણ છે આ ગામની અંદર, આ વિશ્વની અંદર, આ દુનિયાની અંદર, ત્યારે એ પરમ તત્વ તરીકે એવું કહેવાય છે કે એ પરમ તત્વ કોણ છે એમ પૂછ્યું છે. બ્રહ્મા કહે કે પરમ તત્વ તો હું જ છું, મારા સિવાય બીજું કોઈ નહીં. એમ ઓલી કેવડા વાળી જે બધી વાતો હતી ને બ્રહ્મા ભૂલકણા બહુ ભૂલી ગયા અને મગજમાંથી નીકળી ગઈ છે. એટલે પરમ તત્વ હું છું આ વાતની જ્યાં ખબર પડી છે ત્યાં એવું કહેવાય છે કે પરમ તત્વ તરીકેની જાણ થઈ અને પરમ તત્વ તરીકે પછી તો વિષ્ણુ એ બધું સમજાયું કે બ્રહ્માજી આ તમે આ શું કરો છો, ખોટું બોલો ને વરી રકઝક થઈ થોડીક. સર્વ દેવતાઓ ભેગા થયા છે, સર્વ દેવો સાથે મળ્યા છે. પરમ તત્વ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. વિષ્ણુ સમજાવે છે પણ બ્રહ્મા પોતાના જ ગુણ ગાવા લાગ્યા છે કે હું જ છું સર્વસ્વ, હું જ છું સર્વસ્વ, હું જ છું સર્વસ્વ, હું જ છું સર્વસ્વ. પોતાના ગુણ જ્યાં ગાવા લાગ્યા છે. પછી બધા દેવતાઓ સાથે મળ્યાને વચ્ચેનો રસ્તો કાઢે, વાદ વિવાદ વધારે ન થાય એટલા માટે 4 વેદ પાસે ગયા. આપણામાં 4 વેદો દર્શાવ્યા છે, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, ઋગ્વેદ. એમ 4 વેદો પાસે ગયા અને 4 વેદ પાસે જઈ અને તત્વ વિશેની ચર્ચા કરી છે કે આ જગતમાં પરમ તત્વ શું છે, કે સર્વથી ઉપર કોણ, એમ સર્વથી વધારે મહાન કોણ, વધારેમાં વધારે જ્ઞાની કોણ, વધારેમાં વધારે કોણ, મોટામાં મોટું કોણ, પરમ કોણ છે. અને ત્યારે બંનેના ઝઘડાને સાથે લઈ, વિવાદને સાથે લઈ સર્વપ્રથમ ઋગ્વેદ પાસે ગયા, જેની અંદર પણ બધું સ્થિત છે અને જેની બહાર પણ આ જગત છે. ઋગ્વેદે આવી ચર્ચા કરી. જેની અંદર જઈને નિહાળો તો અંદર પણ દુનિયા જોવા મળે, અંદર પણ સમાજ જોવા મળે, અંદર પણ માણસો જોવા મળે, અને બહાર જઈને નિહાળો તો બહાર પણ એનો એ સમાજ તમને વળી પાછો રિપીટ દેખાય. એવી જેની લીલા છે એવા રુદ્ર જે છે, અને રુદ્ર એટલે શિવ, એ શિવ જ પરમ તત્વ છે, એના સિવાય આ જગતમાં બીજો કોઈ પરમ નથી. અંદર જઈને ચકાશો તો પણ એક વિશ્વ સમાયું છે અને બહાર જઈને ચકાશો તો બારે આવું આવી દુનિયા પાછી છે. જશોદાજી કનૈયાને મુખ ખોલીને જે એમ કે છે કે મોઢું ખોલ માટી ખાધી છે કે નહીં,
અને જ્યાં કાનજી મુખ ખોલે છે તો કાનનું મુખ જેવું ખોલે અંદર આખી દુનિયા દેખાણી, આખું વિશ્વ દેખાણું. એમાં સૂરજ દેખાણા, તારાય દેખાણા, ચાંદોય દેખાણો, જશોદાય દેખાણા, લાલોય દેખાણો. એ કે આ તો હું ને હું છું એમ. અંદર જોવે છે તો એ પણ છે અર્થ. આ જગતમાં હરેક માતાને એના દીકરાના મોઢાની અંદર આખી દુનિયા દેખાય છે. હરેક માં જશોદા છે, હરેક દીકરો કાનો છે, અને હરેક કાનાના મુખમાં હરેક જશોદાને વિશ્વ દેખાય છે, દેખાય છે, દેખાય છે, દેખાય છે. યુ આર માય યુનિવર્સ આપણે જે કહીએ ને, કારણ કે મા માટે તો દીકરો સર્વસ્વ છે, અને સર્વસ્વ એ દીકરાની અંદર જોવાના પ્રયત્ન કરે છે કે હું જે કાંઈ છે એ આમાં જોઉં, બીજે ક્યાંય જોવા નથી જાઉં. હું જે કાંઈ છે એ આની અંદર જોઉં, બીજે ક્યાંય નથી જોઉં. પવિત્ર ચર્ચા થઈ છે, પવિત્ર લીલા થઈ છે. ઋગ્વેદે કીધું છે કે જેની અંદર જઈને તપાસો તો સમગ્ર વિશ્વ જે અત્યારે તમે જોઈ રહ્યા છો એવું ને એવું વિશ્વ જોવા મળે. અને વળી પાછા તમે બહાર જાઓ તો બારે એવી ને એવી દુનિયા હોય, એમાં કઈ ફેરફાર ના હોય. આવું જ સૃષ્ટિ, આવા જ બ્રહ્મા, આવા જ શિવ, આવા જ વિષ્ણુ, આવા જ ઝાડવાઓ, આવા જ નદીઓ, આવા જ ઝરણાઓ, બધું સેમ ટુ સેમ, એનું એ જ, એમાં કોઈ ફેરફાર નહીં. દેવી ભાગવતની અંદર કથા છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેય જ્યારે એમ કહેવાય છે કે નગરો જોવા નીકળે છે અને દેવીના નગરની અંદર પ્રવેશ કરે છે તો એ દેવીના નગરની અંદર તો આવા અનેકો બ્રહ્માંડ છે, આવા અનેક બ્રહ્મા છે. અને ત્યારે બ્રહ્મા બેઠા બેઠા વિચાર કરે કે મારા જેવો જ બ્રહ્મા કોણીએ સર્જન કર્યું. વિષ્ણુ વિચાર કરે મારા જેવા જ વિષ્ણુ કોણીએ સર્જન કર્યું. મેં બનાવી એવી જ સૃષ્ટિ કોણીએ સર્જન કરી. મેં બનાવી એવી જ દુનિયા, મેં બનાવ્યા એવા જ માણસો કોણીએ બનાવ્યા. કઈ રીતે થયું, કેમ થયું? આવી જ દુનિયા બની છે, આવો જ સંસાર બન્યો છે, પણ કેમ થયું ને ક્યાંથી થયું ને કઈ રીતે થયું કોણ જાણે? દેવી ભાગવતમાં પ્રવેશ કરીએ આપણે, જોવા મળે છે આ બધી વસ્તુઓ. ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને દેવીની લીલાઓને જોવા માટે થઈ એક વખત દેવીના નગરની અંદર જાય છે. એવા ને એવા બ્રહ્મા દેખાણા, એવા ને એવા વિષ્ણુ દેખાણા, એવા ને એવા શિવ દેખાણા. બધા પોતપોતાનો આબેહૂબ સ્વરૂપને જ્યાં જોયું છે એકદમ અચંબિત રહી ગયા અને જોવા લાગ્યા છે કે આવું ને આવું આવા બ્રહ્મા. બ્રહ્મા બેઠા બેઠા વિચાર કરે છે કે જગતનું સર્જન હું કરું, પણ મારું સર્જન કોને કર્યું? આવો ને આવો આબેહૂબ એવો ને એવો. આમાં ઓબેદ બદલાઈ જાય. એનું સર્જન કોને કર્યું? ત્યારે અંદર જઈને તપાસો છો ત્યારે પણ ઋગ્વેદ એમ કહે છે કે અંદર જઈને જોવાથી પણ તમને જે પ્રાપ્ત થાય છે એ જ વસ્તુ બહાર નીકળ્યા પછી પણ તમને પ્રાપ્ત થાય છે. એટલે રુદ્ર છે એ પરમ તત્વ છે. ઋગ્વેદની આ વાત સાંભળી બ્રહ્માજીને ગમી નહીં જરા, કારણ કે બ્રહ્મા પોતાના ગુણ ગાતા હતા કે હું મહાન, હું મહાન, હું મહાન. જેમ રામચરિત માનસની અંદર આપણે જોયું હતું કે ભગવાન રામે હનુમાનજીને પોતાના ચરિત્રની કથાઓ વિશે પૂછ્યું છે ત્યારે હનુમાન કાંઈ નથી બોલતા, પણ જેવા સુગ્રીવ પાસે જઈને કીધું છે કે તમારી ઓળખાણ આપો, સુગ્રીવ ચાલુ થઈ જાય છે. વાલીનો ભાઈ છું, આવી રીતે રખડું છું, હનુમાનજીનું શરણું પ્રાપ્ત કર્યું છે, મારું બધું લૂંટાઈ ગયું છે, કારણ કે સુગ્રીવ સ્વાર્થી છે. એક એક કથાઓ બોલવા લાગે છે, આનો દીકરો, આ મારા કાકા થાય ને આ મારા મામા. આમ વારંવાર વાગોળવા લાગીએ છીએ. અમુક માણસોને પોતાની ઓળખાણ દેવાની બહુ આદત હોય, 4-4 વખત આપે, હું અહીંયા રહું છું, હું અહીંયા રહું છું, હું આમ છું. પોતાની ઓળખ દેવાની બહુ આદત હોય છે. એમ બ્રહ્મા પોતાના ગુણ ગાવા લાગ્યા છે કે આ વિશ્વની અંદર પરમ તત્વ જો કોઈ હોય તો એ પરમ તત્વ કેવલ અને કેવલ હું છું, મારા સિવાય બીજું કોઈ નથી. પરમ તત્વ જે છે એ કેવલ હું છું, મારા સિવાય આ જગતમાં પરમ તત્વ બીજું એ કઈ છે જ નહીં.
અને ત્યારે ભગવાન વિષ્ણુને સમજાવવા પડ્યા, ત્યારે બીજા અન્ય દેવતાઓને સમજાવવા પડ્યા, અને ત્યારે ઋગ્વેદ પાસે ગયા અને ઋગ્વેદે એવું કીધું છે કે અંદર જઈને તપાસો તો પણ આ વિશ્વ જોવા મળે, અને બહાર જઈને તપાસો તોય આ વિશ્વ જોવા મળે. અંદર જે છે એ જ બહાર છે, એવા રુદ્ર છે એ પરમ તત્વ છે, એનાથી મોટું આ જગતમાં બીજું કોઈ નથી. ઋગ્વેદની વાતને સાંભળી ત્યારબાદ યજુર્વેદ પાસે ગયા, અને યજુર્વેદ પાસે જયા છે, અને યજુર્વેદ પાસે જઈને પૂછ્યું છે કે આ જગતમાં પરમ કોણ છે? અને ત્યારે યજુર્વેદે એવું કીધું કે સાંભળો, આ જગતમાં પરમ કેવલ અને કેવલ એક તત્વ છે, જે છે શિવ. જેનાથી જગતનું કલ્યાણ થાય, જેનાથી જગતનો ઉદ્ધાર થાય. શિવનો અર્થ જ થાય છે કલ્યાણ. જ્યાં જગતનો ઉદ્ધાર કરીને દેખાડે એવા એક જ તત્વ એટલે શિવ. આમ જ્યાં યજુર્વેદે કીધું છે એ બાદ સામવેદ પાસે ગયા. સામવેદને પૂછ્યું છે કે સાંભળો વેદ, આ જગતની અંદર પરમ તત્વ શું છે? અને પરમ તત્વ વિશેની જ્યાં ચર્ચા કરી છે ત્યાં સામવેદ પણ કીધું છે કે આ જગતમાંથી ભ્રમણ કરે છે, અને યોગીઓ જેનું સ્મરણ કરે છે એવા ત્ર્યંબકમ, 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 ત્રણ આંખો, ત્રયંબ ત્રણ, અકમ આંખો, ત્રણ જેને આંખો છે એવા પરમ તત્વ ત્ર્યંબકમ મહાદેવજી જે છે એ જ પરમ તત્વ છે. એટલે આપણે બોલીએ ઓમ ત્ર્યંબકમ યજામહે, જેની ત્રણ આંખો છે. પંચમુખી શિવ છે, પાંચમુખી શિવ છે તો એની 15 આંખો થાય છે. 3, 5 ને 15, એની 15 આંખો થાય છે. અને 15 જેની આંખો છે એવા એવા 3 એક મુખમાં 3 ને એક જાણે સૂર્ય હોય, એક જાણે ચંદ્રમા હોય, ને ત્રીજું સૂર્ય શશાંક વહની નયનમ, વહની કહેતા અગ્નિ. ત્રીજું જે નેત્ર છે મહાદેવનું વચ્ચેનું એ અગ્નિ સમાન છે. વહની કહેતા અગ્નિ, સૂર્ય શશાંક વહની નયનમ. એક સૂર્ય છે, એક ચંદ્ર છે, અને એક વહની, એક અગ્નિ છે. એવા જેના નેત્ર છે, નયન કહેતા આંખ, એવી જેની આંખો છે એવા મહાદેવજી એ જ સર્વસ્વ છે. યોગીઓ, મુનિઓ, સંતો, ઋષિઓ જે હજારો વર્ષ સુધી તપસ્યા કરે છે, અને હજારો વર્ષ સુધી તપસ્યા કરીને જેનું ધ્યાન ધરે છે એવા મહાદેવજી, એવા 3 આંખો વાળા, એવા 3 નેત્ર વાળા ત્રયંબકમ. સંતો જેનું સ્મરણ કરે છે, મુનિઓ જેનું ભ્રમણ કરે છે, અને નેતિ કહીને છોડી દે છે, કારણ કે અંત સુધી એને પહોંચી નથી શક્યા, એને જાણી નથી શક્યા, એના સ્વરૂપને ઓળખી નથી શક્યા. પરમાત્માની દિવ્ય કથા અથર્વવેદ કહે છે કે શંકર જ પરમ છે. એક આકાર સ્વરૂપ છે, એક નિરાકાર સ્વરૂપ છે, એક જેનો કોઈ આકાર નથી, અને એક આકાર સ્વરૂપ છે, એક મૂર્તિ સ્વરૂપ છે. જેને મૂર્તિ રૂપની અંદર આપણે જોઈએ છીએ, હાથમાં ત્રિશૂલ હોય, હાથો હોય, બાજુમાં વામ અંગમાં પાર્વતીજી બિરાજમાન હોય, લાંબી મોટી ઘનઘોર જટા હોય, જટામાંથી ગંગા વહેતી હોય, ગંગા જટા ઉપર ચંદ્રમા બિરાજમાન હોય, અંગમાં જાણે વાસુકી નાગ હોય ને ફૂફાડા મારતો હોય, અને એ મહાદેવજી વાઘાંબરને ધારણ કરી ભસ્મ ભભૂતિને ચોપડી અને સમાધિસ્થ અવસ્થાની અંદર બેઠા હોય. મૂર્તિ સ્વરૂપ છે, આકાર સ્વરૂપ છે, એક નિર્ગુણ નિરાકાર અને એક સગુણ સાકાર છે. એક નિર્ગુણ નિરાકાર છે અને એક સગુણ સાકાર છે. પરમાત્મા શિવ છે, એ નિરાકાર અને સાકાર સ્વરૂપે છે. ભગવાન મહાદેવજી શંકર છે, એ જ પરમ તત્વ છે. 4 વેદને ત્યાં પૂછવામાં આવ્યા છે, 4 વેદને જ્યાં પૂછવામાં આવ્યા છે, બધાએ વેદની વાતને માન્ય રાખી, અને વેદની વાતને માન્ય રાખી, પરંતુ બ્રહ્માજી પોતાના ગુણને ગાઈ રહ્યા છે. મહાદેવજી ક્રોધ સ્વરૂપની અંદર પ્રગટ થયા છે, અને ક્રોધ સ્વરૂપની અંદર પ્રગટ થયા છે ત્યારે અહંકારી વાણીથી શિવ ખૂબ ક્રોધે ભરાણા, અને એનાથી એક ગણ ઉત્પન્ન થયો, જે છે ભૈરવ.
અને એ ભૈરવ છે એ હર એક વ્યક્તિ જે ખોટું બોલે છે, જે અવળા રસ્તે ચાલે છે, એને સજા કરે છે. અને એટલા માટે થઈ જ્યારે કેવડાનો સહારો લે બ્રહ્માજી અસત્ય બોલ્યા હતા, ભૈરવ એના નખ વડે બ્રહ્માનું એક મસ્તક કાપી નાખે છે. એક મસ્તકને ઉડાડી દીધું છે, એક મસ્તકને કાપી નાખ્યું છે. એવા ભૈરવનો અવતાર થયો છે. એ સુંદર ભૈરવનો જે અવતાર થયો છે એ પવિત્ર કથાને જણાવી છે વ્યાસજીએ. ભૈરવ કાશી નગરીમાં બિરાજમાન છે, શિવના રક્ષક છે. ભૈરવ યોગ્ય સમયે યોગ્ય જે અપરાધીઓ છે એને દંડ આપે છે. એ બાદ મહાદેવનો આગળનો જે અવતાર છે એમાં ભૈરવ અવતાર થયો છે. અને એ ભૈરવે કઈ કઈ લીલાઓ કરી છે એ લીલાઓનું થોડું વર્ણન કરીને દર્શાવ્યું છે. એ બાદ નૃસિંહ અવતાર થયો છે ભગવાનનો. ભગવાન વિષ્ણુમાં ક્રોધ નથી, કારણ કે શાંતકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગન સદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગ વિદ્યા નગમ્યમ વંદે વિષ્ણુ પવ્યપવહરમ સર્વલોકૈકનાથમ. ભગવાન વિષ્ણુમાં ક્રોધ નથી. અને એ સમયે જ્યારે નરસિંહ અવતારને ધારણ કર્યો, અડધો નર અને અડધું સિંહનું સ્વરૂપ, હિરણ્યકશિપુને બરાબર ઉમરાની વચ્ચે મધ્યમાં પકડી અને એ સમયે છાતી ફાડીને નખ વડે મારવાનો હતો. કારણ કે ન અસ્ત્રથી મરું, ન શસ્ત્રથી ન મરું, ન ઉપરથી મરું, ન નીચે મરું, ન અંદર મરું, ન બહાર મરું, ન સંધ્યા સમયે, ન દિવસે, ન રાતે, આમ જ્યાં અનેક પ્રકારના મૃત્યુના દરવાજાઓ એને બંધ કરી દીધા હતા, ત્યારે ભગવાને આ બધી શરતોને ધ્યાનમાં રાખતા રાખતા ન સર્પ કરડવાથી મરું કે ન ઝેર ચડવાથી મળું, અને બધાય શરતોને ધ્યાનમાં રાખતા રાખતા ભગવાન જ્યારે એને મારવાનો હતો, હાથના નહર વડે છાતી ફાડીને પછી ભગવાને એને માર્યો છે. ત્યારે ક્રોધની જરૂર હતી, પણ ભગવાન વિષ્ણુ શાંતાકારમ, એ શાંત છે, એમાં ક્રોધ નથી. એટલે ક્રોધને ઉત્પન્ન કરવા માટે ભગવાન મહાદેવજી એની અંદર ગુપ્ત રીતે શાર્દુલના સ્વરૂપની અંદર પ્રગટ થાય છે. જે એક અવતાર છે શાર્દુલ અવતાર, શાર્દુલ સ્વરૂપે, સિંહ સ્વરૂપે પ્રગટ થાય છે. હવે ભગવાનને ક્રોધ કરતા આવડતો નથી. પછી તમને જે વસ્તુ કરતા આવડતી ન હોય એ વસ્તુ તમે કરો તો પછી એમાંથી બહાર કેમ નીકળવું? ભગવાનને ક્રોધ કરતા નથી આવડતો, એટલે ભગવાનને એક વખત ક્રોધ સ્વરૂપે જ્યાં જોયા છે, પછી ભગવાનને શાંત થતા નથી આવડતું. કારણ કે જે વસ્તુનો તમને અનુભવ જ નથી એ તમે કઈ રીતે કરી શકો? જે વસ્તુની તમને જાણ નથી એ તમે કઈ રીતે કરી શકો? જે વસ્તુ જેને શોભે એને જ શોભે ભગવાન. એક એક વસ્તુની, કોઈ પણ વ્યક્તિની એક એક વસ્તુની અંદર માસ્ટરી હોય છે, કારીગરાઈ હોય છે. એને એ ગાયક હોય એને ગાવાનું જ શોભે, એને કથા કરવી ન શોભે. એને કથાકાર હોય એને કથા જ શોભે, એને ગાવાનું ન શોભે. બધાની પોતપોતાની માસ્ટરી હોય છે. ભગવાનમાં ક્રોધ નથી, એ ક્રોધને ઉત્પન્ન, કારણ કે રુદ્રનું કામ છે સંહાર કરવો, અને ભગવાન વિષ્ણુ સંહાર કરવા માટે જાય છે. એ સમયે શાર્દુલ સ્વરૂપની અંદર શિવજી એની અંદર પ્રગટ થાય છે. હવે ક્રોધ તો થઈ ગયો છે, પણ ક્રોધને શાંત કેમ કરવો? અને ત્યારે શરભ અવતાર તરીકે ભગવાન મહાદેવજી પ્રગટ થાય છે. એ શરભ અવતારનું વર્ણન લીધું છે, અને શરભ અવતાર સ્વરૂપે જાય છે અને નૃસિંહ ભગવાનના ક્રોધને શાંત કરે છે. આવો મહાદેવજીનો એક શરભ અવતાર છે. એક વખત ભગવાન શિવજી વિશ્વાનરના ઘરે જન્મ લીધો છે. વિશ્વાનર નામના એક ઋષિ છે, એની ઘરે ભગવાને અવતારને ધારણ કર્યો છે. જે ચર્ચા પણ ખૂબ સુંદર છે. વિશ્વાનરની ઘેર ભગવાન ગૃહપતિ અવતારને ધારણ કરે છે. એ ગૃહપતિ અવતારની કથા વ્યાસજી સુંદર રીતે કહીને સમજાવે છે. નામના ગૃહપતિ સૌભુદગ્નિ લોકપતિર્મુને અગ્નિરૂપસ્તેજશ્ચ સર્વાત્મા પરમં પ્રભુ નર્મદાયાસ્તટે રમ્યે
પુરે નર્મ પુરે પુરા પુરારી ભક્ત પુણ્યાત્મા ભવદ્વિશ્વાનરો મુનિ. મહાતેજસ્વી, યજ્ઞમાં પારંગત, મહાજ્ઞાની, મહાવિદ્વાન, ખૂબ જાણનારા, ખૂબ જાણકાર, ખૂબ જાણકાર, ખૂબ જાણકાર એવા વિશ્વાનર જે છે એ નર્મદાના તટ ઉપર રહી અને યોગ કરે છે, ભજન કરે છે, કર્મ કરે છે. યોગ, ભજન અને કર્મ જ્યાં કરી રહ્યા છે એવી રીતે નર્મદાનો જે તટ છે ભગવાન એ તટ કર્મ માટે ઉત્તમમાં ઉત્તમ ભૂમિ દર્શાવી છે. હરેક ભૂમિનું મહત્વ હોય. જેમ ગયાજીમાં અમુક શ્રાદ્ધ કરવાનું મહત્વ દર્શાવ્યું છે, ગંગા કિનારે અમુક વસ્તુઓ કરવાનું મહત્વ દર્શાવ્યું છે, કાશીમાં અમુક વસ્તુઓ, કાશીમાં મરવાનું મહત્વ દર્શાવ્યું છે. જે કાશીમાં મરે એને બીજો કોઈ વિચાર કરવાનો જ ન હોય, એ મુક્ત જ હોય. એટલે કાશી તો માણસ મરવા માટે જાય છે. માતાના શ્રાદ્ધ માટે અમુક સ્થાન દર્શાવ્યા છે, પિતાના સ્થાન માટે અમુક સ્થાન દર્શાવ્યા છે. આવા જુદા જુદા સ્થાનોનો મહિમા છે. શિવ મહાપુરાણ અંતર્ગત એવું કીધું છે કે તમારા પિતૃઓનું પિતૃ કાર્ય તમે જ્યારે કરો છો ત્યારે શિવાલયમાં જ કરવું જોઈએ. શિવાલયમાં જ્યારે પિતૃ કાર્ય થાય છે ત્યારે તમારા પિતૃઓ અવશ્યપણે મુક્ત થઈ જાય છે, થઈ જાય છે, થઈ જાય છે. એ શિવાલયની અંદર પિતૃ કાર્ય થવું જોઈએ. શિવાલયમાં જ્યારે પિતૃ કાર્ય થાય છે ત્યારે એ કાર્યની તૃપ્તિ તમારા પિતૃઓ સુધી અવશ્ય પહોંચે છે. કારણ કે શિવલિંગની અંદર 99 ગ્રહ બિરાજમાન થયા છે. શિવલિંગની અંદર 99 ગ્રહ સમાયા છે. એ શિવલિંગની અંદર બધા દેવતાઓ, બધું સમાયું છે. બીજી ક્યાંય જવાની જરૂર જ નથી ને. મૂળ છે, આદિ છે, મહાન છે, પરમ તત્વ છે. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે બાપ, દિવ્ય લીલા છે. નર્મદાનો તટ છે એ કર્મ માટે ઉત્તમમાં ઉત્તમ તટ છે. એટલે ઘણા માણસો દાન દેવા માટે નર્મદાના તટ ઉપર ધક્કો ખાય છે. ઘણા માણસો કર્મ કરવા માટે નર્મદાના તટ ઉપર ધક્કો ખાય છે. ઘણા માણસો કથાઓ કરવા માટે, કીર્તનો કરવા માટે નર્મદા સુધી ધક્કો ખાય છે. અન્ન ક્ષેત્ર ખોલવા માટે નર્મદા સુધી જાય છે. નહીતર અહીંયા ખુલે છે એવું કઈ નથી. પણ નર્મદાના તટ ઉપર કર્મનો બહુ મહિમા દીધો છે ભગવાન. અને નર્મદાનો કંકણ કંકણ શંકર, એક એક પથ્થર છે શંકર છે. નર્મદામાંથી જે પથ્થર પ્રાપ્ત થાય છે એ પથ્થરમાં કોઈ પણ જાતની પ્રતિષ્ઠાની જરૂર નથી. એ શિવ જ છે. એને નર્મદેશ્વર શિવલિંગ કહેવામાં આવે છે. અને એ શિવલિંગ જો ક્યારેક અપૂજિત રહી જાય તો એનો કોઈ દોષ નથી. નર્મદેશ્વરનો કંકણ કંકણ શંકર છે. આમ તો જોઈએ તો આ દેશનો હરેક કંકણ એ શંકર છે. આ દેશની ભૂમિ એવી છે, આ દેશનો મહિમા એવો છે. કારણ કેવલ અને કેવલ એટલું કે આ દેશની અંદર સંતો થયા, સુરાઓ થયા, દાતારો થયા, મહાનો થયા. ઈશ્વર પણ જન્મ લેવા માટે આ ભૂમિને પસંદ કરે છે. અને એમાંય આપણી સૌરાષ્ટ્રની ભૂમિ તો ઓહો બા, એની કોઈ કલ્પના નથી. जहाँ हर बालक एक मोहन है और राधा हर एक बाला, और राधा हर एक बाला. जहाँ संत शिरोमणि ऋषि मुनि जपते प्रभु नाम की माला, जपते प्रभु नाम की माला. जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वो भारत देश मेरा, वो भारत देश है
है मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारत, जय भारत, जय भारत, जय भारत। जहाँ सूरज सबसे पहले आके डाले अपना डेरा, वह भारत देश है मेरा, वह भारत देश है मेरा। ये भूमि महान છે। અહીંયા સંતો થયા, અહીંયા ઋષિઓ થયા, અહીંયા જ્ઞાનીઓ થયા। આ મહાન જે ભૂમિ છે એ ભૂમિનું વર્ણન કરવામાં આવ્યું છે બાપ। નર્મદાનો તટ છે, એ તટ ઉપર એક મોટા યોગાત્મક યોગી રહે છે અને જેનું નામ છે પુણ્યાત્મા ભવદીશ્વાનરો મુનિ। વિશ્વાનરો મુનિ જે પુણ્યાત્મા છે, એ મુનિનું નામ છે વિશ્વાનર, જે પુણ્યવાન છે, ખૂબ પુણ્ય કરે છે, ખૂબ પુણ્ય કરે છે, ખૂબ પુણ્ય કરે છે। કેવા સંત છે? બ્રહ્મચર્યાશ્રમે નિષ્ઠો, બાળપણની અંદર બ્રહ્મચર્ય આશ્રમ નિભાવવાનો હોય છે। એ બ્રહ્મચર્ય આશ્રમને નિષ્ઠાપૂર્વક નિભાવે છે। એની અંદર એવી નિષ્ઠા રાખી છે, તમે તમારું કર્તવ્ય જે ઈશ્વરે નિર્માણ કર્યું છે એ પ્રમાણે તમે તમારી નિષ્ઠા રાખો તો તમારી જીવનની અંદર પ્રગતિ બહુ સારી થાય છે। નિષ્ઠાઓ હોવી જોઈએ, માણસ નિષ્ઠાવાન હોવો જોઈએ, માણસ નીતિમાં રહેવો જોઈએ, માણસમાં વિવેક હોવો જોઈએ, માણસમાં સંસ્કારો હોવા જોઈએ। આ બધું માણસમાં હોવું જોઈએ। આપણે ઢોરને કોઈ દી એમ કીધું કે નિષ્ઠાવાન થઈને રહેજો? એનામાં સમજણ નથી, એનામાં જ્ઞાન નથી, એનામાં બુદ્ધિ નથી। આ બધું માણસમાં હોવું જોઈએ। તેમ છતાં પણ ઢોર ઢોર થઈને રહે છે। એને કોઈ દી એમ ના કહેવું પડે કે ઢોર તું ઢોર થાય છે, પણ માણસને કેવું પડે એ માણસ થા, માણસ થા। એ માણસને કેવું પડે, પણ ઢોરને ના કેવું પડે। કારણ કે માણસ સંસ્કાર ભૂલ્યો, માણસ વિવેક ભૂલ્યો, માણસ નિષ્ઠા ભૂલ્યો, માણસ નીતિ ભૂલ્યો। આવી બધી જ્યારે વસ્તુઓ થાય છે, માણસ દંભી બન્યો છે। દુનિયાના દંભી દલાલો, માણસો બહુ દંભી બન્યો છે, બહુ દંભી બન્યો છે, બહુ દંભી બન્યો છે। બ્રહ્મચર્યાશ્રમે નિષ્ઠો, બ્રહ્મચર્ય આશ્રમને નિષ્ઠાપૂર્વક નિભાવે છે। એક પણ જાતનો કોઈ પણ એવી ભૂલ નથી કરતો, સપને પણ ભૂલ નથી કરતા। એવો વિશ્વાનર નામનો એક મુનિ છે। બ્રહ્મયજ્ઞ રતઃ સદા, ધર્મને સાંભળે તો છે, પણ સાંભળ્યા પછી કાયમની માટે ધર્મનું પાલન પણ કરે છે। જેમ ગઈકાલે ચર્ચા કરી એ પ્રમાણે આપણે બધા ધર્મને સાંભળીએ છીએ પણ એ પ્રમાણે પાલન નથી કરતા। પણ આજ થોડોક મને ગર્વ થયો, મને એવું હતું કે આજ 52 પતાના પાઠ મંડા હે, પણ વાંધો નથી, સંખ્યા તો દેખાડી। મને એમ હતું કે આજ થોડુંક ઓછું દેખાય, ઓછું। અમે કાલ બેઠા બેઠા એમ કરતા હતા કે 3-4 જણા કથા કરી લેવું, પણ વાંધો નહીં, આજ તો કઈક વધ્યું માણસ વધ્યું। આહા, જય હો। હવને વૈરા ને તમને વરે। ધર્મને સાંભળે છે પણ એ ધર્મને પાલન નથી કરતો, ધર્મ ઉપર નિર્ભર। ધૃતરાષ્ટ્ર ધર્મને સાંભળે છે પણ ધૃતરાષ્ટ્ર ધર્મને જીવતો નથી। જીવો તો મહત્વનું, જીવો તો કામ, નહીતર નહીં।
ધૃતરાષ્ટ્ર ક્યારેય ધર્મને જીવો નથી, એટલે એને એના 100 દીકરાઓના લોહી વડે હાથ ધોવા પડ્યા છે. અને પાંડવોને ગમતું, આ તો ક્યાંય દર્શાવ્યું નથી, નહીતર સ્પષ્ટ શબ્દમાં લખ્યું હતું કે યુધિષ્ઠિર અમુક જે નિર્ણયો લે છે એ અર્જુનને, ભીમને, નકુલને, સહદેવને એકેયને નથી ગમતા, પણ તેમ છતાં પણ મોટો છે અને ધર્મ છે, એટલા માટે ધર્મ કે એમ આપણે કરવાનું હોય, આપણે કહીએ એમ ધર્મ એ ન કરવાનું હોય. અને એટલા માટે નો ગમતું હોવા છતાં પણ હેઠું જોઈને તો હેઠું જોઈને, પણ છાના માના જેમ યુધિષ્ઠિર કે એમ કરે છે. અને અહીંયા એકદમ ઉલટું બની જાય છે. વિદુરે અમે કહીએ એમ, વિદુર ધર્મનો અવતાર છે. એક કથા છે, એની પાછળની કોઈ શ્રાપને કારણે અને દાસીના તેજથી વગેરે વગેરે બધી કથાઓ છે. વ્યાસજીનું તેજ અને દાસીનું ગર્ભ, એ વિસ્તારથી પછી જોશું. પણ વિદુર ધર્મનો અવતાર છે. ધર્મ કે એમ વિદુરે કરવાનું હોય, કૌરવોએ કરવાનું હોય, પણ ઉલટું થયું છે. દુર્યોધન એમ છે કે એને અમે કહીએ એમ કરવાનું છે, એટલે વિનાશ થાય. અને અંતે જ્યારે ધર્મને ધક્કો મારવામાં આવ્યો છે, પછી વિદુર ગયો છે એવી રીતે લલકાર કરીને નથી ગયો કે હવે હું તમારો પક્ષ છોડીને જાઉં છું અને પાંડવોની સમક્ષ જઈને તમારી અંદર રહેલા જે કાંઈ પણ રહસ્યો છે એ બધાય તમારા ભેદ એની પાસે ખોલી નાખું, એવી રીતે નથી ગયા. આમ ચરણોની અંદર શાસ્ત્ર અને અસ્ત્ર ને બધું મૂકી અને પછી હાથ જોડીને ગયો કે હવે તમે તમારું જાણો, હું આ આવેલો. અને પાંડવો પાસે પણ નથી ગયા, કારણ કે જો પાંડવો પાસે જાય તો દુનિયા કદાચ શંકા કરે કે કૌરવોની રાજનીતિ શું છે, પાંડવોને કેવા ગયા. પણ વિદુર કે કેવા નહીં જાઉં, મને ખબર છે તમે હારવાના છો, કેવા નહીં જાઉં. ધૃતરાષ્ટ્રએ ક્યારેય ધર્મનું કહ્યું, ધર્મને સાંભળો ખરા, હું તમે ધર્મને સાંભળીએ ખરા, પણ ધર્મનું કયું કરતા નથી, તકલીફ ત્યાં પડી જાય છે. ધર્મનું નિત્ય વિશ્વાનર એ ધર્મનું નિત્ય પાલન કરનારા છે, નિત્ય પાલન કરનારા છે, નિત્ય પાલન કરતા જાય છે. ચાંડિલ્ય ગોત્ર શુચિ, અમુક ગોત્ર આવે, કશ્યપ ગોત્ર આવે, અત્રિ ગોત્ર આવે, એમ સાંડિલ્ય એક ગોત્ર છે. એ આ વિશ્વાનર છે એ સાંડિલ્ય ગોત્રના વંશની અંદર જન્મ લીધેલો છે. આપણે જ્યારે સંકલ્પ કરવામાં આવે છે ત્યારે સંકલ્પ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, એવી રીતે આમ જ્યારે બોલવામાં આવે છે અને પછી આખા શ્રીમન મહાપુરુષસ્ય વિષ્ણુ રાજ્ઞા, એવી રીતના આખો સંકલ્પ બોલ. ભારત ખંડે જંબુદ્વીપે ભારત વર્ષે આર્યાવર્તે, આ જ્યારે બધું બોલ, પછી અમુક નામો, અમુક પક્ષે, અમુક માસે, અમુક ગોત્રે તમારું નામ બોલવાનું. બ્રાહ્મણો દ્વારા કે આખું નામ બોલો, તમારા ગોત્રનું નામ બોલો. ગોત્ર આવે તો આપણે બધા હાથને માડે ભૂલા પડી જાય. ગોત્ર એટલે હું ખબર જ નથી કોઈને, લગભગ બધા ભૂલા પડી જાય છે. પછી બ્રાહ્મણો એવું કહે કે તમને તમારા ગોત્રની ખબર ના હોય ને તો કશ્યપ બોલી જાવ. પછી બધાનું એક જ ગોત્ર કશ્યપ. જુદા જુદા ગોત્ર આવે છે. અત્રિ એક ગોત્ર છે, કશ્યપ એક ગોત્ર છે, એમ વિશ્વાનર જે ગોત્રની અંદર જન્મ લીધો છે એ સાંડિલ્ય ગોત્ર છે. આ બધા ઋષિઓ છે ને પછી એની અમુક ચર્ચાઓ હોય છે ને એ ગોત્ર છે, ગોત્રના પ્રભાવ હોય છે. જ્ઞાની, મહાજ્ઞાની વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. સાંડિલ્ય ગોત્રની અંદર જન્મા છે. સુચિમાન બ્રહ્મ તેજો નિધિર્વશી, જીતેન્દ્રિય છે. એના શરીરની અનેક પ્રકારની જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોને કાબુ કરનારા છે, ઇન્દ્રિયો ઉપર સંયમ રાખનારા છે. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 11મું મન. માણસ ધારે ત્યારે ધન્ય છે પિતામહ ભીષ્મને કે એના શુક્રને આખી જિંદગીમાં ક્યારેય સ્પર્શ નથી કર્યો અને આખી જીવન એને બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. એને પગે લાગી શકાય એના જેમ જીવી ન શકાય. ભગવાન જીતેન્દ્રિય છે અને એવા જીતેન્દ્રિય છે કે એની ઇન્દ્રિયો ઉપર સંયમ રાખે છે, સંયમ પ્રાપ્ત કરે છે. બ્રહ્મ તેજસ્વી છે અને તમે તમારી ઇન્દ્રિયો ઉપર સંયમ કરો છો એટલે તમારી અંદરનું તેજ છે એને પ્રગટ કરવું ન પડે, થઈ જાય.
મહાન માણસ હોય એને જગતમાં દેખાડો ન કરવો પડે થઈ જાય. ઘણી વખત આપણે છાપામાં વાંચવામાં આવતું હોય કે ખાનદાની દીકરાનું હક પણ કરવાનું છે. જો ખાનદાની હોય તો છાપામાં શું કામ આપવું પડે? હાલો તો થઈ ન જાય. ખાનદાની હોય તો છાપામાં આપવાનું જ ન હોય. એમ મહાન જે છે એના તેજને પ્રગટ કરવાનું ન હોય, એ તો થઈ જાય. તમે તમારી ઇન્દ્રિયોને કાબુમાં કરો, સંયમ ધારણ કરો, અને આ બધી વસ્તુઓ જ્યારે થાય છે ત્યારે અંદર રહેલું જે જ્ઞાન છે, અંતઃકરણનો પડદો ક્યાંક ખુલી જાય છે અને એના પછી બહાર નીકળે તમારું તેજ, બ્રહ્મ તેજ છે એ દેખાઈ જાય છે. દેખાડવાની જરૂર ન પડે. અને જે માણસ દેખાડવાનો પ્રયત્ન કરે છે એનો અર્થ એવો સમજવો કે એ હજી એની ઇન્દ્રિયો ઉપર કાબુ નથી કરી શક્યો. ત્યારે બ્રહ્મ તેજ દેખાઈ જાય છે. બાકી તો ભક્ત છે એ ગર્ભમાંથી બોલે છે. ઉત્તરાના ગર્ભમાંથી કદાચ ઉત્તરાનું તો કદાચ મુખ હશે, પણ અંતર રહેલો પરીક્ષિત બોલ્યો છે કે માં તું કે મારે બહાર નીકળવું છે. ને સુખદેવજીને પ્રશ્ન પૂછવા છે ભાગવતના, અને ભાગવતના પ્રશ્નનો જ્યારે ઉત્તર મને આપશે આ સમાજનું કલ્યાણ થશે. અને ત્યારે ઉત્તરા સ્તુતિ કરે છે ભગવાન શ્રી કૃષ્ણની, અને ઉત્તરાના ઉત્તરતા શ્વાસની અંદર ભગવાન ગર્ભમાં પ્રવેશ કરે છે અને ઉત્તરાના ગર્ભની રક્ષા કરે છે. કારણ કે ગર્ભમાં બેઠા બેઠા વિચાર કરે છે કે મારા મનની અંદર એવું છે કે હું બહાર નીકળું તો. અને ઉત્તરાનું તો મુખ છે. આ તો સંતોની કલ્પના છે. ભગવાન ઉત્તરાનું તો મુખ છે, પરંતુ કદાચ અંદર બેઠા બેઠા પરીક્ષિત ઉત્તરાને આદેશ કરતા હશે કે તમે કયો ભગવાનને કે મને જીવતો કરે, કારણ કે હું બહાર નીકળીને મારાથી કઈ ગુનો થશે ને એ ગુનાથી છૂટવા માટે થઈ હું સુખદેવજી પાસે જઈશ અને સુખદેવજી પાસે ભાગવતના પ્રશ્નોની ચર્ચા કરીશ. અને એ ચર્ચા એ મને આપશે. મારું તો કલ્યાણ થશે, મારા સમાજનું કલ્યાણ થશે, મારી હારે હારે આખે સમાજનું કલ્યાણ થઈ જશે. જે જાણતા નથી એને જાણવા મળશે, એને પણ પ્રાપ્ત થશે. દિવ્યતા પ્રગટ થઈ છે. બાપ બ્રહ્મ તેજસ્વી છે, એની અંદર ખૂબ તેજ છે, જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયોને કાબુ કરનારા છે. સુદામા પણ જીતેન્દ્રિય છે, ઇન્દ્રિયો ઉપર કાબુ કરનાર. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. ભાગવતના શ્લોકમાં લખ્યું છે જીતેન્દ્રિય વિત્તતમ, એવી રીતના શ્લોક છે. ઇન્દ્રિયો ઉપર કાબુ કરનારા છે. વિજ્ઞાતાખિલ શાસ્ત્રાર્થ, સવિધ શાસ્ત્રોના અર્થને જાણે છે. ચાહે વેદ હોય, પુરાણ હોય, બધા શાસ્ત્રના જે કાંઈ પણ અર્થો છે એ બધા અર્થોની ભાષાઓ જાણે છે. કથાના પહેલાના દિવસોમાં પણ કીધું છે, અને આજે પણ ફરી પાછું કહું છું, જ્યારે સંતો શાસ્ત્રને લખવા બેસે છે ત્યારે એકદમ સમાધિ અવસ્થાની અંદર હોય છે. એટલે કઠોર શબ્દની અંદર લખે છે, પણ એ લખવા પાછળનું તાત્પર્ય બહુ જુદું હોય છે. એને ગહનતાથી સમજવો પડે, ગહેરાઈથી સમજવો પડે. આ રીતે તમે જ્યારે સમજો છો ત્યારે અંદરથી કંઈક પ્રગટ થાય છે. બધા જ શાસ્ત્રનો અર્થ જાણે છે, એવા જ્ઞાની છે, એવા મહાન છે, એવા મહાતેજસ્વી છે. સદાચાર રત સદાચારમાં કાયમની માટે તત્પર રહેનારા છે. શૈવ છે. આચાર વિચાર માણસના સમાન હોવા જોઈએ. આચાર વિચાર માણસના હર એકની માટે, કાયમની માટે એક સરખા હોવા જોઈએ. તો બે ફદિયા થાય ને એટલે માણસનો સ્વભાવ મંડે બદલવા, માણસની વાણી મંડે બદલવા, માણસની હાલ મંડે બદલવા, માણસની ચાલ મંડે બદલવા, માણસની રેણી કેણી મંડે બદલવા. 5 પૈસા થાય એમાં તો માણસના સ્વભાવમાં ફેરફાર પડી જાય છે, રેણી કેણીમાં ફેરફાર પડી જાય છે. ઠીક છે, એક વખત કાંઈ હતું નહીં ત્યારે તમે જે પ્રમાણે જીવતા હતા એમાં, અને એક વખત ઈશ્વર આપણી ઉપર કૃપા કરે છે અને અનેક ગણું આપી દે છે, પછી આપણે પહેરવા ઓઢવામાં, જીવવામાં, ખાવા પીવામાં એમાં લોભ ન કરીએ, પણ આપણા સ્વભાવમાં ફેરફાર ન થવા દઈએ.
એ તો એમ જ રાખીએ, એ તો એવો જ રાખીએ. નાના સાથે સોન, મોટા સાથે સોન. પછી તો માણસ એક વખત કાંઈ હોય ને પ્રાપ્ત થાય ને એટલે એને જીરવી ન શકે. એને જીરવવા માટે તો મહેનત જરૂરી છે, ધૈર્ય જરૂરી છે, નીતિ જરૂરી છે, નિષ્ઠા જરૂરી છે. અને નિષ્ઠાથી કમાય છે અને નિષ્ઠાથી કમાતો નથી. એટલા માટે ઓલી સંપત્તિ હોય ને એને અંદરથી હક નથી લેવા દેતી, એ બહાર આમ પ્રગટ થયા કરે છે, પછી સમાજમાં ફેંકાઈ જાય. નિષ્ઠાથી જ્યારે વ્યક્તિ કમાય છે ત્યારે અંદરનો જે ઉત્પાદ છે એને શાંતિ આપે છે. એકદમ તત્પર છે, એકદમ તત્પર છે. કાયમની માટે વિશ્વાનર એક જ રેણીમાં ચાલનારા છે, એમાં કાંઈ ફેરફાર નથી કરનારા. માણસના આચારો, માણસના વિચારો કાયમની માટે એક સમાન હોવા જોઈએ, એક સરખા હોવા જોઈએ. આ તો ખીચામાં 5,000 પડ્યા હોય ને પ્લેનમાં ઉડતા હોય એવો તો આપણું વર્તન હોય. આખું હોય ખાલી 5,000 અને એને પૂરા થતા એક દી ના થાય, બીજે દી પાછા વરી હતા એ નહીં ઠન ગોપાલ. એમાં કાંઈ ફેર ન પડે. હોસ્ટેલમાં બધા રહેતા હોય ને, પછી ઓલાના બૂટ ઓઈલો પહેરી જાય ને ઓલાના કપડાની જોડી ઓઈલો પહેરી જાય ને ત્યાં તો પછી બધું એ કહે સબભૂમિ ગોપાલ કી. પરંતુ જે સમય તમારી પાસે છે એ સમયે અને જે સમયે તમારી પાસે નથી એ સમયે પણ વધારે સુખમાં હરખાઈ ના જાય ને ઓછા દુઃખની અંદર કે વધારે દુઃખની અંદર છલક, આ બધી જે વસ્તુઓ છે એ સમતોલ રહે. એના માટે થઈ 3 ગુણોને સમતોલ રાખવા જોઈએ ભગવાન. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 પ્રકારના જે ગુણ છે એને એક સમાન રાખવા જોઈએ. પરમાત્માની દિવ્ય કથા. સેવાચાર પ્રવીણોતી, શેવ છે અને એના વિચારોને જીવનની અંદર ઉતારનારા છે અને વિચારોને જીવનની અંદર ઉતારી અને એ પ્રમાણે જીવનારા છે. ઘણા માણસો બોલે ખરા પણ એ પ્રમાણે જીવે નહીં, અને જીવે તો જ એની બોલી ઉપર એનો પ્રભાવ પડે છે, નહીતર પડતો નથી. ભગવાન સામેવાળા વ્યક્તિને તમારી બોલીની અંદર પ્રભાવિત કરવો હોય તો એ પ્રમાણેનું જીવન પહેલા આપણે જીવવું પડે છે. અને જ્યારે જીવીએ છીએ ત્યારે તમારી વાણીની અંદર એ જીવતર પ્રવેશ કરે છે, અને પછી કોન્ફિડન્સ વાળી બોલી થઈ જાય છે. પછી સામેવાળો વ્યક્તિ ગમે એવો હોય, ઘડી બે ઘડીની અંદર તો એ દેવી ભાગવતમાં વર્ણન કર્યું, વાણી 4 પ્રકારની છે, વૈખરી વાણી વગેરે વગેરે બધી જુદી જુદી. ઘણા માણસોમાં વાણીની અંદર મીઠાશ હોય, સામેવાળા વ્યક્તિને રોકી રાખે, ધારે એટલી સમય રોકી શકે. એવું બોલવાનું ચારે એટલે સામેવાળો વ્યક્તિ સાંભળનારો 5 મિનિટ માટે એમ વિચારે કે ટિકિટ કેન્સલ કરાવીને સાંભળીએ. પણ એની અંદર સ્વાર્થ હોય છે, વક્તાનો સ્વાર્થ હોય છે. શ્રોતાનો ક્યાંય ઉદ્ધાર નથી હોતો, પણ વક્તાની વાણીમાં શ્રોતાનો ઉદ્ધાર થાય એવો જ્યારે ભાવ જાગી જાય છે ત્યારે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે. વક્તાની વાણીની અંદર કોઈ પણ જાતનો સ્વાર્થ નથી હોતો, એકદમ નિસ્વાર્થપણે એ વ્યક્તિ જ્યારે બોલતો હોય અને પછી જ્યારે શ્રોતા એને બેઠા બેઠા સાંભળતા હોય છે ત્યારે ઈશ્વર પ્રાપ્ત કરવાની ભાવ જાગી જાય છે. કોઈ પણ સંજોગોની અંદર એને પ્રાપ્ત કરી લેવા છે. એ વસ્તુ ક્યારે બને તો કે બોલે છે એ પ્રમાણે જીવે, અને જો જીવે તો જ સત્ય, નહીતર તો બધું ખેલ થઈ જાય છે. ભગવાન હલવું જ હોય તો ગમે એમ હાલે, પણ નિયમ છે એ પ્રમાણે રહેવાનું છે, કરવાનું છે એ પ્રમાણે કરવાનું છે, એના માટેની મહેનત છે. બાકી હલવું જ હોય તો ગમે એમ હાલે. જીવન જ જેને કાઢવાનું છે એ તો ગમે એમ કરીને કાઢી નાખે, પણ એક વખત માણસ થઈને આવ્યા છે ને માણસ થઈને પાછું જવાનું છે, એના માટે થઈને મહેનત કરવાની છે. લૌકિકાચાર વિદ્વર, લૌકિક આચારોને જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ છે એવા વિશ્વાનરનો 3 શ્લોકની અંદર સુંદર પરિચય આપ્યો છે. એ વિશ્વાનરની સુંદર વાત કરી છે. સુંદર પત્ની પ્રાપ્ત થઈ છે અને કીધું છે કે પોતાના કુળને અનુકૂળ આવે એવા કુળ સાથે, સુંદર અને સુશીલ કન્યા સાથે
એનો વિવાહ થયો છે. જે પોતાના કુળને અનુકૂળ હોય, પોતાના ધર્મને અનુકૂળ હોય, પોતાના સમાજને અનુકૂળ હોય, પોતાની જ્ઞાતિને અનુકૂળ હોય. જે અત્યારે જે નિયમો છે એ પ્રમાણે આપણે કુટુંબ કબીલાઓની અંદર આજે જે રીતે વિવાહો થાય છે, ઘરના વડીલો અને સામેના પક્ષના વડીલોને બધા ભેગા મળી સાથે મળીને જે વિવાહ કરે એ બધી ચર્ચાઓ. એકબીજાના પરિવારને સગપણ મંજૂર હોય, સમતોલપણે જે સગપણ કરવામાં આવે છે એ પ્રકારે એનો વિવાહ થાય છે. એવા વિશ્વાનરે પત્નીને પ્રાપ્ત કર્યા છે. એ પત્નીએ વિશ્વાનરની ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી, ખૂબ સેવા કરી. અને ત્યારે એ સેવાના પરિણામે એક વખત વિશ્વાનરના પત્ની જે છે એ પત્નીને બાજુમાં બોલાવ્યા છે અને બાજુમાં બોલાવીને કીધું છે કે અહીંયા આવો દેવી, આજ હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું, મારે તમને આશીર્વાદ આપવા છે. અને ત્યારે એના પત્નીનું નામ છે શુચિસ્મતી. શુચિસ્મતી પાસે આવ્યા અને વિશ્વાનરને કીધું છે કે કહો. અને ત્યારે ત્યાં એમણે કીધું છે કે તમારે, હું તમારી સેવાથી ખૂબ પ્રસન્ન છું, તમે જે કાંઈ પણ માગશો એ બધું જ દેવા માટે હું તૈયાર છું. અને આમ જ્યાં કીધું છે કહેતાની સાથે જ વિશ્વાનરની વાતને એને સાંભળ્યું છે. અને સાંભળતા જ એ પત્નીએ વિશ્વાનરને એવું કીધું છે કે જો તમે મને કાંઈ આપવા માંગતા હોય તો મારે કેવલ અને કેવલ શિવ જેવો પુત્ર જોઈએ છે, બીજું કાંઈ જોતું નથી. તમે મને વર આપવા માંગતા હોય, તમે મને વરદાન આપવા માંગતા હોય તો મને શિવ જેવા પુત્ર આપો, એ સિવાય આ દુનિયાની અંદર મારે બીજું કંઈ પ્રાપ્ત કરવું નથી. શિવ જેવા પુત્ર આપો. વિશ્વાનર ઘડીક વારમાં વિચારમાં પડી ગયા કે આને આ વળી હું માગી લીધો. વિશ્વાનર તપસ્યા કરવા માટે જાય છે, તપસ્યા કરવા માટે જાય છે. અને એ સમયે એવું કહેવાય છે કે વિશ્વાનર તપસ્યા કરે છે ત્યારે એ જુદ જુદ જાતના અનેક પ્રકારના વ્રતો કરે છે. એક મહિનો એકદમ નિરાહાર રહે છે, ને એક મહિનો ફલાહાર કરે છે, ને એક મહિનો એકટાણું કરે છે, ને એક મહિનો ચંદ્રાયણ વ્રત કરે છે. એવા જુદા જુદા વ્રતો આવે. ચંદ્રાયણી વ્રત આવે છે. એક વ્રત એવું આવે છે કે જે વ્રતની અંદર 15 દિવસ અને 15 દિવસ જે ચડતા ને ઉતરતા એમ 15 દિવસ જે હોય ને, એકમથી પૂનમ ને પછી પૂનમથી પાછી અમાસ, એ વ્રતમાં એવું હોય એકમને દિવસે 1 કોળિયો ભરવાનો, બીજને દિવસે 2 કોળિયા, 24 કલાકમાં હો પાછા. એકમને દિવસે 1 કોળિયો ભરવાનો, બીજને દિવસે 2 કોળિયા ભરવાના, ત્રીજને દિવસે 3 કોળિયા ભરવાના, ચોથને દિવસે 4 કોળિયા, પાંચમને દિવસે 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને પૂનમના દિવસે 15. પછી પાછું ઉતરતા ક્રમમાં આવવાનું. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3 અને છેલ્લે 2 અને છેલ્લે 1. આવી રીતે એમ મહિનો આખો ભોજન લેવાનું. 1 કોળિયો, પછી 2 કોળિયા, પછી 3, પછી 4, પછી 5, પછી 6. એવું એક વ્રત આવે છે. એ વ્રત કર્યું છે. એવા 12 મહિનાના જુદા જુદા વ્રતો કર્યા છે. મહાદેવની સેવા અને તપસ્યાઓ કરી છે. ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પ્રસન્ન થયા છે. એમ કહેવાય છે કે આ તપસ્યાને જોઈ ઇન્દ્ર, એવું કહેવાય છે કે એની ઉપર પ્રસન્ન વધારે થાય છે, નજર રાખીને બેઠા છે. મહાદેવજીના આશીર્વાદથી અહીંયા વિશ્વાનરને તો ગૃહપતિ તરીકે એક પુત્ર પ્રાપ્ત થયા છે. પણ એ બાળક પણ બહુ મોટી તપસ્યા કરે છે, કારણ કે શિવનો અવતાર છે. શિવને પ્રાપ્ત કરવા માટે બહુ મોટી તપસ્યા કરે છે. અને શિવને પ્રાપ્ત કરવા માટે જ્યાં બહુ મોટી તપસ્યા કરે છે, એ તપસ્યાને જોઈ ઇન્દ્ર પ્રગટ થાય છે. અને ઇન્દ્ર પ્રગટ થાય છે ને એ સમયે ઇન્દ્ર છે એ એમને વરદાન માગવા માટે કહે છે કે વરદાન માગો, તમારે શું જોઈએ છે. અને ત્યારે ઇન્દ્રએ કીધું છે કે વરદાન માગો, ત્યારે તમારે શું જોઈએ. ત્યારે ગૃહપતિ એવું કહે છે કે મારે તો શિવ સિવાય બીજું કાંઈ જોતું જ નથી. તમે તમારી પાસે કાંઈ ન જોતું, હું તમારી તપસ્યા કરતોય નથી, તમારી પાસે આવતાય નહીં. ઇન્દ્રએ કીધું કે હું જ શિવ છું, માગો શું જોઈએ, મારાથી મોટું આ દુનિયામાં બીજું કોઈ નથી. પણ ગૃહપતિએ જીદ કરી છે. અને જીદ કરી છે, અને આમ જ્યાં કીધું છે કે
મારે શિવ સિવાય બીજું કાંઈ જોતું નથી. અને એ પછી ઇન્દ્ર જે હતા એ શિવના સ્વરૂપની અંદર જ શિવ છે ઇન્દ્રના રૂપની અંદર જ આવ્યા હતા. એ ગૃહપતિની પરીક્ષા કરવા માટે આવ્યા હતા. એ પરીક્ષામાંથી પાસ કરાવે છે અને પછી ગૃહપતિને દર્શન આપે છે. એવા શિવજી એના ઉપર પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થાય છે અને ત્યારે એના ઉપર કૃપા વરસાવે છે અને ગૃહપતિને દર્શન આપતા કહે છે કે હું જ શિવ છું, હું તો તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો. સર્વેષામેવ ભૂતાનાં ત્વમગ્નેન્તશ્વરો ભવ ધર્મરાજેન્દ્રયોર્મધ્યે દિગિશો રાજ્યમાપ્નુહિ ત્વયેદં સ્થાપિतं લિંગમ તવ નામ્ના ભવિષ્યતિ અગ્નિશ્વર ઇતિ ખ્યાતં સર્વતેજો વિબ્રૂહણમ. મહાદેવ એના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે અને પ્રસન્ન થયેલા મહાદેવજી એને કહે છે કે ઇન્દ્રના રૂપની અંદર હું જ આવ્યો હતો તમારી પરીક્ષા કરવા માટે કે તમે છેતરાઈ જાવ છો કે નહીં, પણ તમે પાસ થયા છો અને હું તમને આ દક્ષિણ દિશાની અંદર અગ્નિ વગેરે અનેક સ્થાનો આપે છે અને એમને કીધું છે કે તમારા નામથી અગ્નિશ્વર લિંગની સ્થાપના થશે. અને એ અગ્નિશ્વર મહાદેવની એક લિંગની સ્થાપના થઈ છે. એ કથાનું પણ વર્ણન કર્યું છે. બોલ અગ્નિશ્વર મહાદેવ કી જય. ત્યારબાદ ભગવાનનો એક અવતાર થયો જે અવતારનું નામ છે યક્ષેશ્વર અવતાર. એ યક્ષેશ્વર જે અવતાર થયો છે એ અવતારની અંદર કીધું છે પુરા દેવાશ્ચ દૈત્યાચ. પૂર્વકાળની અંદર મહાબળવાન દૈત્યો અને દૈત્યો કહેતા રાક્ષસો પૂર્વકાળ હતો અને પૂર્વકાળની અંદર જે રાક્ષસો હતા એની ચર્ચા કરી છે. પિયુષાર્થ મહાબલા ક્ષીરોદધિમ મમંથુસ્તે શ્રુકુત સ્વાર્થ સંધયા. એવું કહેવાય છે કે પૂર્વકાળની અંદર દેવતાઓ એવં દૈત્ય એ પોતાના સ્વાર્થને સાધવા માટે થઈ અને પોતાની વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે થઈ અને ક્ષીર સાગરનું મંથન કરે છે. એ સમયની આ વાત છે. દેવતાઓ અને દાનવો અમૃત માટે જ્યાં ક્ષીર સાગરનું મંથન કરી રહ્યા હતા એ સમયે એ અમૃતની જગ્યાએ એની અંદરથી તસ્માદિશમ કાલાનલ પ્રભમ જ્ઞાતા અમૃત લેવા માટે પણ અંદરથી નીકળું તું શું અડાહડ ઝેર. તસ્માદિશમ કાલાનલ પ્રભમ અડાહડ વિષ નીકળ્યું, ભયંકર વિષ નીકળ્યું. ને જેવું વિષ નીકળ્યું દેવતાઓ કે અમે ના લઈએ, દાનવો કે અમે ના લઈએ, બધા એ વિષને લઈ અને પછી ગયા મહાદેવ પાસે. મહાદેવ પાસે ગયા, હે મહાદેવજી અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. અને એ સમયે હે તાત આ વિષથી અમે બધા વ્યાકુળ થયા છે, દાનવો ભયભીત થયા છે ને શિવ સગ્રજ એમ કહેવાય છે કે શિવજી પાસે ગયા અને શિવજી પાસે જઈ અને શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા. તતઃ પ્રસન્નો ભગવાન શંકરો ભક્તવત્સલ પપો વિષમ મહાઘોરમ સુરાસુર ગણાર્દનમ. મહાદેવ કેવા દયાળુ છે. એ દાનવો અને દેવોની રક્ષા કરવા માટે થઈને ઘોરમાં ઘોર એવું ભયાનકમાં ભયાનક જે ઝેર હતું એ ઝેરનું રસપાન કરી ગયા, એ ઝેરને પી ગયા
અને ઝેરને પીધા પછી મહાદેવની દશા શું થઈ તો કે મહાદેવ એકદમ અગ્નિજ્વાળા, કારણ કે ઝેર પીધું છે, ઝેરને પીધા પછી માણસને પકડવો પડે, બાંધવો પડે તોય હાથમાં ના રહીએ, કારણ કે અંદરનો ઉકળાટ હોય ને પ્રગટ થાય ત્યારે આપણને ખબર પડે આમાં તાકાત કેટલી છે. આ આપણા બધાના જીવનના અનુભવ છે. એક વ્યક્તિ જ્યારે ઝેર પી જાય છે, દવા પી જાય છે, ત્યારે એ વ્યક્તિને દવા ચડી જાય છે અને મૃત્યુ નથી થતી. એ સમયે એના શરીરનો જે ઉત્પાત હોય છે તો જેને જોયો હોય એને ખબર હોય. 5 જણા પકડે ને તોય હાથમાં ના રહીએ એવી રીતે તરફડિયા મારતો હોય, એવી રીતે ઉત્પાત કરતો હોય, એટલે બાંધી દેવો પડે. અને એ સમયે એમ કહેવાય છે કે મહાદેવ જ્યારે પીતતમ વિષમમ કંઠે, વિષ કહેતા ઝેર અને કંઠ કહેતા ગળું, આ ગળાની અંદર એણે જે ઝેરને ધારણ કર્યું એ સમયે મહાદેવની દશા નિદધે વિષમૂલમ બણમ, કંઠની અંદર એ ઝેરને ધારણ કરી લીધું. મહાદેવના શરીરની અંદર એકદમ અગનજાળા ઉત્પન્ન થવા લાગી. નીલ પ્રકારના વર્ણનું ગળું થઈ ગયું, કારણ કે ઝેરને નથી અંદર ઉતાર્યું નથી. કારણ કે ઋગ્વેદ ને સામવેદ હમણાં ચર્ચા કરી ને કે અંદર જાવ તોય બ્રહ્માંડ છે, બહાર જાવ તોય બ્રહ્માંડ છે. અંદર જાવ તો અંદરનું હળગી જાય ને જો બહાર જાવ તો બહારનું. એટલે મહાદેવે ગળામાં રાખ્યું. આપણે કોઈક દીક પાણી પીએ ને ત્યારે ટ્રાય કરીએ પાણીને અંદર રહી ન ઉતારીએ ને મોઢામાં ન રાખીએ, ગળે રાખવાનો ટ્રાય કરીએ કેટલી ઘડી રહીએ જોઈએ. અને થાય તો જ કરજો, હા ચડતો હોય તો ના કરતા, ઉનારી જાઓ તો વળી મને ધંધે લગાડ્યો કે બાપુએ કીધું તો કર્યું. હા બહુ આમાં બધું કહીએ એમ બધું ના કરવાનું હોય. પછી ભગવાન કે એ કરવાનું હોય, ભગવાન કરે એમ ન કરવાનું હોય. નીલકંઠ કહેવાના, ગળામાં વિષને ધારણ કર્યું છે. રે જે તેનાતિશ વિભૂ, ઝેરને ધારણ કરતાની સાથે જ મહાદેવનું શું નામ પડ્યું? નીલકંઠો બબુ. બોલ નીલકંઠ મહાદેવ કી જય, નીલકંઠ મહાદેવ કી જય. ઝેરને ધારણ કરતાની સાથે જ એને નીલકંઠ મહાદેવ એવું નામ પડ્યું છે. તતઃ શુરાસુર ગણા મમંથો પુનરેવતમ વિસદાહ વિનિર્મુક્તા શિવાનુગ્રહતો ખિલા. એ બાદ દેવતાઓએ અને દાનવોએ પાછા મળી ભેગા થયા અને ફરી વખત પુનઃ સમુદ્રનું મંથન કર્યું. એ સમયે દેવતાઓ અને દાનવોની વચ્ચે જ્યારે રત્ન નીકળવા લાગ્યા છે, અનેક પ્રકારના ઉત્તમ પદાર્થો નીકળ્યા. ભગવાન વિષ્ણુની કૃપાથી દેવતાઓ અને અસુરોની અંદર એ જે પદાર્થો હતા વહેંચવામાં આવ્યા છે. અમુક પદાર્થો દેવતાઓએ પ્રાપ્ત કર્યા છે અને અમુક પદાર્થો દાનવોએ પ્રાપ્ત કર્યા છે. અને એ સમયે એવું કહેવાય છે કે થોડો પક્ષપાત જેવું થયું છે અને દેવો અને દાનવોની વચ્ચે ત્યારે થોડું યુદ્ધ થયું છે. અમૃતનો કુંભ નીકળ્યો છે અને અમૃતના કુંભ સમયે એમ કહેવાય છે કે રાહુ ને કેતુ વગેરે જેવા જે ગ્રહો છે થોડુંક ગ્રહણ કરી જાય છે અને પછી ભગવાનને સંદેશ પ્રાપ્ત થાય છે અને સુદર્શન ચક્ર વડે એનું મસ્તક કાપી નાખે વગેરે બધી ચર્ચાઓ છે. અને દેવો અને દાનવો વચ્ચે જ્યાં યુદ્ધ થયું છે બધા જ કૃપા કરો કૃપા કરો, રક્ષા કરો રક્ષા કરો એમ કરતા કરતા મહાદેવજી પાસે જાય છે. તતઃ સમતામ ભયદઃ શંકરો ભક્તવત્સલ. ચંદ્રમાં જ્યાં અમૃતનો કુંભ લઈને જાય છે અને એ અમૃતને પીવા માટે રાહુ એની પાછળ પાછળ દોડી જાય છે, ત્યારે મહાદેવજી પાસે ચંદ્રમા જાય છે અને મહાદેવજીની ઉપર ચંદ્રમા બિરાજમાન થઈ જાય છે અને અમને બચાવો અમને બચાવો અમને બચાવો એવી ચર્ચાઓ થાય છે. શિવજીના અભિપ્રાય જાણી અને વિષ્ણુ દ્વારા એવું કહેવાય છે કે એનું જે ગળું હોય છે એને કાપી લેવામાં આવે છે વગેરે બધી જ ચર્ચાઓ થઈ છે. અને એ બાદ ગર્વને નાશ કરવા માટે થઈ
દેવગણોને સહિત શીઘ્રથી શીઘ્ર એવું કહેવાય છે કે ભગવાન રક્ષા કરવા માટે થઈ એ જ સમયે મહાદેવજી દેવો ઉપર કૃપા વરસાવવા માટે થઈ યક્ષપતિના રૂપની અંદર મહાદેવે અવતારને ધારણ કર્યો છે ને જેને આપણે કહીએ છીએ બોલ યક્ષેશ્વર મહાદેવ કી જય. ચંદ્રમાં અમૃતનો કુંભ લઈને જાય છે ને રાહુ જેવા ગ્રહો એની પાછળ પાછળ દોડે છે. ભગવાન વિષ્ણુ શિવની આજ્ઞાથી એના ચક્ર વડે એને કાપી નાખે છે ને એના મસ્તકને મૂંઢમાળા તરીકે વગેરે વગેરે ધારણ વગેરે બધી ચર્ચાઓ છે. અને એ બાદ દેવતાઓની રક્ષા કરવા માટે થઈ યક્ષપતિ સ્વરૂપે મહાદેવજી એક સુંદર અવતારને ધારણ કરે છે જેનું નામ છે યક્ષેશ્વર મહાદેવ. યક્ષેશ્વર રૂપ. એ બાદ ભગવાન મહાદેવના મહાકાળ રૂપક એવા 10 અવતાર થયા છે. એની થોડી ચર્ચાઓ કરી છે. તત્રાધ્યોધિ મહાકાલો ભુક્તિ મુક્તિ પ્રદહ સતામ શક્તિસ્તત્ર મહાકાલીમ ભક્તે સ્પિત ફલ પ્રદા. પ્રથમ મહાકાલ નામક અવતાર થયો. બીજો જે અવતાર થયો છે એ વિખ્યાત નામક અવતાર થયો. ત્રીજો જે અવતાર થયો એ બાલ ભુવનેશ્વર નામક અવતાર થયો. આવી રીતે અવતારો થયા છે. એ બાદ શ્રી વિદ્યા નામક અવતાર થયો છે. એ બાદ પાંચમો જે અવતાર થયો છે એ ભૈરવ નામથી પ્રસિદ્ધ થયો. છઠ્ઠો અવતાર છે છિન્ન મસ્તક નામથી પ્રસિદ્ધ થયો. સાતમો જે અવતાર છે એ અવતાર ધૂમવાન નામે પ્રસિદ્ધ થયો. આઠમો જે અવતાર છે એ બગલામુખી નામે પ્રસિદ્ધ થયો. નવમો જે અવતાર છે એ માતંગ નામે પ્રસિદ્ધ થયો. અને 10મો જે અવતાર છે એ કમલ નામે પ્રસિદ્ધ થયો છે. આવી રીતે 10 વિદ્યાઓ છે. બગલામુખી ને માતંગ ને આવી 10 વિદ્યાઓ છે. આ 10 જે વિદ્યાઓ છે એ વિદ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી છે. એ વિદ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ બાદ શિવજીના 11 રુદ્ર અવતારોનું થોડું વર્ણન કર્યું છે. એક સમયની વાત છે. પૂર્વકાળની અંદર દૈત્યોથી પરાજિત એવા બધા જ અમરાવતીની અંદર ઇન્દ્ર આદિ જે દેવતાઓ છે એ દૈત્યોથી એટલે કે રાક્ષસોથી પરાજિત થયા છે. અને રાક્ષસોથી પરાજિત થયા છે. એ રાક્ષસોથી પરાજિત થઈને હારીને દુઃખી થયા. એ દુઃખમાંથી દૂર થવા માટે થઈને દેવો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા છે. તના સ્વાસ્ય મુનિ શોધ ધૈર્ય માધાય શાંતથી કાશીમ જગામ સુપ્રીત્યા વિશ્વેશ્વર પુરી મુને. ભગવાન બધા જ દેવતાઓ છે એ પ્રાર્થના કરવા લાગ્યા છે. દેવતાઓના પિતા કશ્યપ છે. કશ્યપને થોડી ચિંતા થઈ અને કશ્યપ મુનિએ આશ્વાસન દીધા છે. આશ્વાસન આપતા કીધું છે કે તમે ચિંતા ના કરો, હું કાશી નગરીની અંદર જાઉં છું અને કાશી નગરીની અંદર જઈ અને પછી ભગવાન એમ કહેવાય છે કે મહાદેવ એટલે કે વિશ્વેશ્વરની સેવા પૂજા કરું છું. ભગવાન વિશ્વેશ્વરની સેવા પૂજા કરીશ અને ભગવાન વિશ્વેશ્વરને પ્રાર્થના કરીશ અને ભગવાન વિશ્વેશ્વર પ્રસન્ન થશે એટલે ભગવાન વિશ્વેશ્વર પાસે તમારી રક્ષા માટે વરદાન માંગીશ. આવી જ્યાં વરદાન માગવાની વાત કરી છે. ભગવાન કાશી નગરીની અંદર ગયા છે. ગંગામંસી તતઃ સ્નાત્વા કૃત્વા તમ વિધિમાદરાત વિશ્વેશ્વરમ સમાનર્ચ સાંબમ સર્વેશ્વરમ પ્રભુ શિવલિંગમ સુસંસ્થાપ્ય ચકાર વિપુલમ તપઃ શંભુમુદ્દિશ્ય સુપ્રીત્યા દેવાનામ હિતકામ્યયા. ગંગાના કિનારે સ્નાન કર્યા, શ્રદ્ધાથી નિત્ય ક્રિયાઓને ધારણ કરી છે અને એ બાદ ભગવાન શિવજીની આરાધનાઓ કરવા લાગ્યા છે. સર્વેશ્વર પ્રભુનું પૂજન કર્યું છે. પાર્વતી સહિત એ ભગવાનની સેવા કરવા લાગ્યા. કશ્યપ ઋષિ અને સજ્જનોની કૃપા માત્ર થઈને જ્યાં સેવા કરે છે ત્યારે ભગવાન મહાદેવજી કશ્યપ ઋષિને દર્શન પ્રદાન કરાવે છે.
કશ્યપ ઋષિએ દર્શન દીધા છે. કશ્યપજી બોલ્યા, હે દેવ દેવ મહાદેવ, હે શરણાગત વત્સલ, હે સર્વેશ્વર, હે પરમાત્મા, હે ધ્યાનગત અદ્વિત્ય અવિનાશી, હે મહાદેવ, ભગવાન દાનવોની પીડાઓથી અમારા પુત્ર જે દેવતાઓ છે એ ખૂબ પીડિત થઈ રહ્યા છે. હે પ્રભુ, કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો, આપ અમારા ઉપર કૃપા કરો. અને ત્યારે મહાદેવજીની અનેક પ્રકારે અનેક શ્લોકોની અંદર સ્તુતિ કરે છે. અને અનેક શ્લોકોની અંદર સ્તુતિ કરી છે ત્યારે મહાદેવજીએ કીધું છે કે દેવતાઓની રક્ષા કરવા માટે થઈ હું 11 રુદ્ર અવતારને ધારણ કરીશ. અને એ 11 રુદ્ર અવતારને ધારણ કરી અને હું દેવોને હું પોતાનું સ્થાન પાછું અપાવીશ. ત્યારે મહાદેવજી 11 રુદ્ર અવતારને ધારણ કર્યા છે. એનું વર્ણન કર્યું છે. કપાલી પિંગલો ભીમો વિરૂપાક્ષો વિલોહિત શાસ્તાજ પાદહી બુદ્ન્ય સંસંભૂષંડોપવસ્તથા. એક અવતાર કપાલી છે, મહાદેવનો એક કપાલી અવતાર છે. એક અવતાર પિંગલો છે, એક અવતાર ભીમ સ્વરૂપે છે, એક વિરૂપાક્ષ છે, એક વિલોહિત છે, એક શાસ્તા છે, એક અજપાદ છે, એક અહિર્બુદ્ન છે, એક શંભુ, એક ચંડ અને એક ભવ. આવી રીતે 11 અવતાર થયા છે. એકાદશે તે રુદ્રાસ્તુ સુરભીતનયા સ્મૃતા દેવ કાર્યાર્થમુત્પન્ના શિવરૂપા સુખાસ્પદા. આવી રીતે એકાદશ અવતારને ધારણ કરી કશ્યપના દીકરાઓ જે દેવતાઓ છે એ દેવતાઓ ઉપર ભગવાને કૃપા વરસાવી છે. દેવતાઓ ઉપર ભગવાને કૃપા કરી અને કશ્યપના દીકરા દેવતાઓ ઉપર કૃપા કરીને 11 રુદ્ર તરીકે આ પૃથ્વી ઉપર અવતારને ધારણ કર્યા છે. એ બાદ પરમાત્માનો મહાદેવજીનો એક અવતાર થયો છે જેને દુર્વાસાનો અવતાર કીધો છે. અને દુર્વાસા એટલે તો આપણે સૌ જાણીએ છીએ દુર્વાસા કેવા ક્રોધી હતા. એ દુર્વાસાનો અવતાર થયો છે. એ દુર્વાસાની કથા કહેવામાં આવી છે. બ્રહ્મા પરમ તેજસ્વી એવા અત્રિ નામના બ્રહ્માને એક પુત્ર થયા છે. અત્રિ નામના બ્રહ્માને એક પુત્ર થયા. અત્રિના પત્નીનું નામ અનસુયા થયું. અત્રિ અને અનસુયાને ઘેર પરમાત્મા અવતારને ધારણ કરે છે. એ અત્રિ અને અનસુયા મહા તપસ્વી છે, મહાન ભગવાનના ભક્ત છે, પ્રિય ભગવાનના ભક્ત છે. એ ત્રયક્ષકુલ નામના એક પર્વત છે, ત્રયકુક્ષ નામનો એક પર્વત એની ઉપર છે અને તપસ્યા કરે છે. અને એની તપસ્યાને કારણે ત્રણેય દેવો એક સાથે એના ઉપર પ્રસન્ન થાય છે. ત્રણેય દેવો જ્યાં એક સાથે એના ઉપર પ્રસન્ન થયા. અને અત્રિ અને અનસુયાની કથા તો આપણાથી ક્યાં દૂર છે. મન હરી ગયો મારું માતા અનસુયાનો મન હરી ગયો મારું માતા અનસુયાનો ચિત ચોરી 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 ગયો મારું માતા અનસુયાનો ત્રયક્ષકુ પર્વત પર તપસ્યા કરવા જાય છે. અત્રિ અને અનસુયા અનેક પ્રકારે કઠોર તપસ્યા કરી. કઠોર તપસ્યા થઈ અને તપસ્યાના કારણે એના શરીરમાંથી અગ્નિજ્વાળા ઉત્પન્ન થવા લાગી. એ અગ્નિજ્વાળાઓ દેવલોકને પીડિત કરવા લાગી છે. અને દેવલોકો અગ્નિજ્વાળાની જે પીડા હતી એ પીડાને સહન ન કરી શકાય એટલે બધા જ જે દેવતાઓ છે એ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા અને કહેવા લાગ્યા કે આનો કંઈક ઉપાય કરો, આ અમારાથી સહન નથી થતું.
અને ત્યારે ત્રણેય દેવતાઓ યજ્ઞજ્વાળાને કારણે એક સાથે અત્રિ અનસૂયા અને એની સમક્ષ જ્યાં પ્રગટ થયા છે, પ્રગટ થયા અને વરદાન માંગતા જ્યારે કીધું છે, ત્યારે ભગવાન બ્રહ્માજી, શિવજી અને વિષ્ણુ આ ત્રણેય એક સાથે પ્રગટ થયા. ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. કાંધે જોડી છભૂષણને કમંડલ છે કાનમાં કુંડળ શોભતાય, કાનમાં કુંડલ શોભતા જેમ વીજ તણો ચમકાર. ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. મન ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય જ્યાં અત્રિ અને અનસૂયાની સમક્ષ અગ્નિજ્વાળાના દાજને કારણે પ્રગટ થયા, અત્રિ અને અનસૂયાની સમક્ષ જ્યાં પ્રગટ થયા છે અને બ્રહ્માના અંશ સ્વરૂપે ચંદ્ર ઉત્પન્ન થયા અને અત્રિના પુત્ર ચંદ્ર થયા છે, બ્રહ્માના અંશ સ્વરૂપે છે. શિવના અંશ સ્વરૂપે દુર્વાસા પ્રસન્ન થયા અને વિષ્ણુના અંશ સ્વરૂપે એમને એક પુત્ર થયો છે, જે છે મને હરિયો માતા અનસૂયાનો લાલ. ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ. અનસૂયાનો અનસૂયાનો લાલ. ભગવાનની દિવ્ય કથાઓ અને દિવ્ય ચરિત્ર છે. બ્રહ્માના અંશ સ્વરૂપે એને ચંદ્ર તરીકે એક પુત્ર થયા છે. ભગવાન વિષ્ણુના અંશ સ્વરૂપે એક એવું કહેવાય છે કે એને ગુરુ દત્તાત્રેય ઉત્પન્ન થયા છે અને શિવના અંશ સ્વરૂપે એને ત્યાં દુર્વાસા તરીકેનો અવતાર ધારણ થયો છે. આ ત્રણેય અવતારોની ચર્ચા કરવા આવી છે. ત્યારબાદ એક અવતાર થયો છે, માફ કરજો, એ જે દુર્વાસા જે છે એ દુર્વાસાએ અંબરીશની પરીક્ષા કરી છે. એ પરીક્ષાની થોડી ચર્ચાઓ કરવામાં આવી. ભગવાન અંબરીશની પરીક્ષા કરી છે. અંબરીશને એક વ્રત હતું એકાદશીનું. આપણામાં એકાદશીનું વ્રત બહુ મહાન માનવામાં આવે છે. એ મારે એકાદશીનો ઉપવાસ જાજો જમતી નથી. એ કે એકાદશીનો ઉપાય જાજો જમો ને પણ ત્રાહ પડે ને સૂકી ભાજી ખાઈ જાવ. આ જમતી એ જરા સમજી સતસંગ તણો શા જાજો જમતી. આજ સવારથી મેં તો કાંઈ લીધું નથી, દૂધ 2 પ્યાલા વિના કાંઈ પીધું નથી. ફક્ત કેળા ખાધા છે 4-5 જાજો જમતી. અને આમાં પાછો 11 જ વાગે એવો છે, બપોરનો પરાળ તો બધું બાકી છે. આહા જમી પરવાડી થોડી નીંદર ઢળી. જમી લીધી ને સૂકી ભાજી ખાઈ લીધી ને આ બધું થોડીક નીંદર થડી, આરામ કર્યો ને આવું બધું કર્યું. જમી પરવારી થોડી નીંદર ઢળી. એ 4 વાગે ચા પાણી તૈયાર જાજો જમતી. 4 વાગે તો ચા પાણી, પછી 4 વાગે પછી ઉઠીને સત્સંગમાં જાઓ ને 2 દાણા સિંગના લેતી જાઓ ને 1 દાણો ખાતી જાઓ ને હાલી જાઓ. તમારી વાત નથી કરતો, હું તો ઓલી બાજુ ને. તમે તો બહુ ડાયા છો. આજ તમે આવ્યા એ બહુ કહેવાય.
વરી એક વખત હવ ને વૈરાન તમને વરે. આ ધન્ય છે બાપ. સત્સંગમાં જાય ને પછી પાછું વરું ને સિંગદાણા ખાવ ને કે 2 ગ્લાસ જ્યુસ પી જાવ, એને થોડોક ટેકો કહેવાય. લે બેનો, આને કહેવાય ફલાર જાજુ જમતી. એકાદશીનું વ્રત અમરીશ કરે છે અને અમરીશે એકાદશીના વ્રત પૂર્ણ બાદ એને જે બાકી પૂર્ણ થયા પછી જે જમવાનું વગેરે જે ચર્ચાઓ છે એ બધી જ ખૂબ વિસ્તારથી કથા કરવામાં આવી છે. દુર્વાસા એની પરીક્ષા કરવા માટે જાય છે અને દુર્વાસા ઋષિ જ્યાં એની પરીક્ષા કરવા માટે જાય છે અને દુર્વાસા ઋષિ એવું પરીક્ષા કરવા માટે જઈને કહે છે કે તમારી સાથે જમવું વગેરે આમંત્રણ આપે છે કે તમે એકાદશીનું વ્રત પૂર્ણ ન કરતા, અમે તમારી સાથે જમશું ને એમ કહીને સ્નાન કરવા વયા જાય છે એના શિષ્ય સાથે. પછી સ્નાન કરતા મોડું થાય છે ત્યારે અમરીશ જળ પી લે છે અને જળ ગ્રહણ કરી લે છે, પણ ભગવાન શિવની આજ્ઞાથી ગ્રહણ કરે છે. અને દુર્વાસાને એમ થયું કે આને વ્રત તોડી નાખ્યું છે અને એ મારી આજ્ઞાથી દુર્વાસા ક્રોધિત થયા અને ચક્ર છોડે છે. અને પછી દુર્વાસાને ચક્રને કારણે અમરીશને એવું કહેવામાં આવ્યું છે કે આ ચક્ર શાંત થશે તો તમારા ભક્તિના પ્રભાવથી જ શાંત થશે, નહીતર નહીં થાય. અને એટલા માટે થઈ ભક્તિના પ્રભાવથી શાંત થશે, નહીતર અમરીશે પ્રાર્થના કરી કે જો મારા વ્રત નિષ્ઠાપૂર્વક હોય તો આ ચક્ર છે એ શાંત થઈ જાય. અને એ ચક્ર શાંત થાય છે. એ અમરીશની જે પરીક્ષા છે એ પરીક્ષાની થોડી ચર્ચાઓ કરવામાં આવી છે. ત્યારબાદ ભગવાનનો એક અવતાર થયો છે જેને આપણે જાણીએ છીએ હનુમાનજી તરીકે. એ હનુમાનનો અવતાર હવે કાલ શનિવાર છે તો પછી કાલ ઉપર જ રાખીએ ને. એટલે આજની કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. આવતીકાલે શનિવાર કાલની જે કથાની શરૂઆત કરશું એ હનુમાનજીના અવતારથી જ શરૂઆત કરશું. આઈએ આ કથાના આપણે વિશ્રામ આપીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 મહાદેવ તમારી જય જય હો.
મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય હો મહાદેવ તમારી જય જય બોલ મોવેશ્વર મહાદેવ કી જય વાછરા દાદાની જય દ્વારિકાધીશ દેશ કી જય હરસિદ્ધિ માત કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ આઈએ બધા જ બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશો. જય શિવ ઓમકારા સ્વામી જય શિવ ઓમકારા બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ અરુંધાંગે દારા ઓમ જય શિવ ઓમકારા હંસાસન ગરુડાસન વૃષભ વાહન સાજે દો ભુજ ચાર ભુજારા દો ભુજ ચાર ભુજારા દસ ભુજ યતિ શોભે ઓમ જય શિવ ઓમકારા तीनों रूप निरखता त्रिभुवन मन मोहे अक्षमाला वनमाला अक्षमाला वनमाला रुद्रमाला धारी ओम जय शिव ઓમ જય શિવ ઓમકારા ओम जय शिव ओंकारा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान शंभु मंगलम वृषभध्वजा मंगलम पार्वतीनाथ मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोल मोवेश्वर महादेव की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव।